प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महेराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साहजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साहजी प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા જ ઉપસ્થિત છીએ। વિરાટજી મહારાજની ખૂબ કૃપા છે અને કૃપાનો અહેસાસ આપણને પલ પલ થાય, પણ ક્યારે રાજજીની કૃપાનો પલ પલ અહેસાસ થાય, પણ ક્યારે થાય સુંદર સાજી કે આપણે સમસ્ત આપણું જીવન એમના હવાલે કરી દીધું હોય કે સાંજે સૂતા હોય ત્યારે કોઈ ચિંતા ન હોય, કોઈ ચિંતા નહીં કે સવારે શું થશે, જાગશું કે નહીં। પ્રાર્થના કરવાની રાજજીને, તમે જગાડશો તો જાગીશ, હું જાતે જાગી જાઉં એટલું સામર્થ્ય મારામાં નથી છે। સાંજે આપણે સૂતા હોય ત્યારે નિત્ય પ્રલયમાં આવી જાય કે આપણું મૃત્યુ થઈ જ ગયું હોય અને પછી એ મૃત્યુમાંથી તમે જાગો એ તમારા હાથની વાત છે, આપણા હાથની વાત છે સુંદર સાજી નથી। સુવડાવવા વાળા પણ એ છે ને જગાડવા વાળા પણ એ છે।
અને આત્માનો બોધ આપવા વાળા પણ એ જ છે. એટલે કીધું કે મેરા જીવન તેરે હવાલે, इसे पल पल तू ही संभाले, आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले, बचपन बीता चरणों में, अब भी तेरे गुण गाऊं, जाऊं मैं लिपट चरणों से, या प्रेम से गले लग जाऊं, आई हूँ चरणों में तेरे, मेरे जीवन के रखवाले, आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले. ये सुख शब्दातीत के क्यों कर आवे जुबान, बाले थे बुढ़ापे लग मेरे सिर पर खड़े सुहान. શબ્દાતીત સુખ છે રાજજી મહારાજના, શબ્દાતીત પ્રેમ છે રાજજી મહારાજનો, શબ્દમાં લખી ન શકાય, શબ્દમાં એની ગણતરી વર્ણવી ન શકાય. એ ક્યારે કે જ્યારે આપણું સમગ્ર જીવન એને હવાલે કરી દઈને ત્યારે. મેરા જીવન તેરે હવાલે, इसे पल पल तू ही संभाले, તું જ સંભાળ. હું મારી જાતને પણ સંભાળી શકતી નથી, કારણ કે સુંદર સાજી આ માયાના ભવંડરની અંદર, આ મહામાયાની અંદર મને હું ક્યાં ખોવાઈ ગઈ એ પણ મને ખબર નથી. એ રાજજી હાથ પકડી પકડી અને તારતમની સમક્ષ આપણને બેસાડે છે. ક્યાં કેટલો સમય જતો રહ્યો, 50 વર્ષ પૂરા થઈ ગયા, ખબર પણ ન પડી. અને હવે તો કિનારો સામે દેખાય છે ને, કેટલું બહુ ગઈ ને થોડી રહી. અને હવે આપણે શાંત થઈ જવાનું, બેસી જવાનું. ક્યાં? રાજજીના ચરણમાં શાંત થઈ અને બેસી જવાનું. કારણ કે લાભ જ લેવો હોય તો બેસો ને એકાંતમાં, એકલા. ઘણી વખત અમારા રાજ્ય આપણને કહે છે કે 24 કલાક મેં તમને આપી છે ને, તો થોડોક તમે તમારા માટે ટાઈમ કાઢો. અને જ્યારે એકલા હશો ત્યારે જેને તમે અનહદ પ્રેમ કરતા હશો ને, એ જ તમને યાદ આવશે. જેને તમે અનહદ પ્રેમ કરતા હશો, પારાવાર પ્રેમ કરતા હશો, એ જ તમને યાદ આવશે. અને એ પાત્ર છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. કે તુજે દેખના ઇબાદત, તેરી યાદ બંદગી है, तुझे कैसे भूल जाऊं, तू तो मेरी जिंदगी है, तुझे देखना इबादत, तेरी याद બંદગી है. કે તને જોવા, તને દર્શન માત્ર એ મારી ઈબાદત થઈ જાય છે, અને તારી યાદ છે ને એ મારી બંદગી થઈ જાય છે, મારી ભક્તિ થઈ જાય છે. પલ પલ એ યાદ આવે, પણ ક્યારે? કે આપણું જીવન એને હવાલે કરી દે ત્યારે. પછી કીધું કે તેરે દર પે સજદા કરના, તુજે યાદ કરકે રોના, पूजा यही है मेरी, यही मेरी बंदगी है, तुझे देखना इबादत, तेरी
याद बंदगी है। मेरा खाली मेला दामन तेरे आगे क्यों ना फैले। मेरा खाली मेला દામન, આ મેલી ચાદર ઓઢીને કે તારી આગળ કેમ હું ફેલાવી શકતી નથી? કારણ કે ચાદર મેલી થઈ ગઈ છે. मेरा खाली मेला दामन तेरे आगे क्यों ना फैले। सारे जहां के मालिक तेरे घर में क्या कमी है। तुझे देखना इबादत तेरी याद बंदगी है। मेरे तेरा प्यार अब तक जो हो सका ना हासिल। कि मुझे तेरा प्यार अब तक जो हो सका ना हासिल। હું પ્રેમ કરી ન શકી, હું દુનિયાની બની ગઈ, મેં તને પ્રેમ કરી ન શક્યો. समझा हूँ मैं यकीन से मुझ में ही कुछ कमी है। मुझ में ही कुछ कमी है। तुझे देखना इबादत तेरी याद बंदगी है। मैं तो नहीं हूँ काबिल तेरा प्यार कैसे पाऊं। मैं तो नहीं हूँ काबिल, કેવી રીતે કહી કે તમે મને અપનાવી લ્યો. मैं तो नहीं हूँ काबिल तेरा प्यार कैसे पाऊं। हम जैसे लाखों तुझ पर कुर्बान जिंदगी है। हम जैसे लाखों तुझ पर कुर्बान जिंदगी है। કે લાખો જિંદગી રાજ્ય ઉપર કુરબાન છે, લાખો આત્માઓ પરમાત્મા ઉપર કુરબાન છે. આપણે મેલા દામન લઈ, મેલી ચાદર લઈ અને આપણે ક્યાં સુધી ફરશું? એ ચાદરને ધોઈ નાખવાની, ગોદડીને ધોઈ નાખવાની. અને એ ધોબીનું કામ કરે છે અમારા સદગુરુ મહારાજ, અમારા ગુરુજી. ગમે એવી મેલી ચાદરમાં જિદ્દી દાગ લાગી ગયો હોય ને, એ સદગુરુ તારતમ્ય રૂપી સોડા, પાવડર, કાસ્ટિંગ નાખી અને એને સાફ કરી દે. આ ચાદર મેલી થઈ ગઈ છે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારથી. એને સહી કરવાની છે, એને ઉજળી કરવાની છે, એને ચમકાવવાની છે. તારતમ તો ખૂબ લીધો. અત્યાર સુધી કેટલા વર્ષોથી શ્રવણ કરતા આવ્યા છીએ, પણ ઇન્દ્રાવતી કહે છે કે કહેની સુનની ગઈ રાત મેં આયા રહેની કા દિન. રાજ્ય સુધી તે જ આત્મા પહોંચી શકશે જેને રહેનીમાં રહી અને ચરિતાર્થ કર્યો છે તારતમ, જેને જીવીને બતાવ્યો છે. તારતમ જીવનમાં હોવો જોઈએ. આપણા એક એક વ્યવહારની અંદર તારતમ હોવો જોઈએ. એટલે ઇન્દ્રાવતી આજે 15મી ચોપાઈ કાલે વાત થઈ. એ જો કહેની ઇન ભાત કી કિએ કાયમ 14 તબક. જો છુડાઈ કહેની કો જાસો પાયા દુનિયા હક. કે ધર્મ ગ્રંથોનું જ્ઞાન જ એટલું મહત્વપૂર્ણ છે સુંદર સાધજી, કે તેનાથી 14 લોકના જીવોને અખંડ સુખ પ્રાપ્ત થયું છે. ધર્મ ગ્રંથોનું જ્ઞાન 14 લોકના જીવોને અખંડ સુખ પ્રાપ્ત થયું છે. જે વચનો દ્વારા સંસારી જીવોને અખંડનો બોધ મળ્યો છે. સંસારી જીવોને અખંડનો બોધ મળ્યો છે. સો છુડાઈ કહેનીકો તે ઉપદેશને છોડીને જાસો પિયા દુનિયા હક. તે ઉપદેશને છોડીને ધામધણીએ તેનાથી પણ વધારે મહત્વ કેને આપ્યું છે? આચરણને આપ્યું છે. કે તમારું આચરણ કેવું છે, તમારો વ્યવહાર કેવો છે એ ગમે. વ્યવહારની અંદર નમ્રતા હોવી જોઈએ, વિવેકતા હોવી જોઈએ.
આપણી ભાષાની અંદર કર્કશતા ન હોવી જોઈએ, મીઠાશ હોવી જોઈએ. અને એ માત્ર બહારથી પણ નહીં, એ પણ જોવાનું કે અત્યારે મીઠું મીઠું બોલતા હોય પણ અંદરથી છુરી ચાલતી હોય, એ બિલકુલ નહીં. કહેવાનું તો મોઢે સાફ કહી દેવાનું, પણ અંદર પેટમાં પાપ રાખવાનું નહીં. આ વ્યવહાર છે, આ આચરણ છે. એટલે કહે છે કે વધારે મહત્વ શ્રીજી મહારાજે જાસો પાયા દુનિયા હક, આચરણને મહત્વ આપ્યું છે. તમારું આચરણ કેવું છે? હવે આપણે કહેવાય નહીં, પણ રાજ્યનો કાંઈક હુકમ હશે એટલે કહી દઉં. આપણે ગમે ત્યાં ગયા હોય, સુંદર સાચી પારાયણ કરવા ગયા હોય, આપણે મહિલા મંડળ બધા સાથે હોય, પારાયણ વાંચવાની શરૂઆત થઈ ગઈ હોય, આ એક સુંદર સાથની વાત છે. દુઃખ લાગે તો મને પાછું આપી દેજો. આપણે એકથી એક ઝુંડમાં મહિલા મંડળના 15 થી 20 બહેનો ગયા હોય, ગોટા પાઠ વાંચવાની શરૂઆત થઈ ગઈ હોય ને પછી આપણે પહોંચીને તો ત્યાં જઈ અને મૌન રહેવાનું હોય, અવાજ ન કરવાનો હોય. અને ત્યાં જઈ અને મારા જેવા કોઈ એમ કહી દે કે તમે શાંત થાવ, અવાજ ન કરો તો સારું લાગે, તો એ લોકોને એમ થાય કે આને કાંઈ ખબર પડતી નથી. ધબધબાટી આપણે બોલાવી દઈ, એ આપણું આચરણ નથી. ત્યાં રાજ્યની સામે રાજ્ય ખુલ્લા દિલથી શબ્દની આપલે કરી રહ્યા છે, સુંદર સાથ પારાયણ પઢી રહ્યા છે. ત્યાં મૌન થઈ અને ચૂપચાપ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું હોય. કોઈને આપણે અહીંયા તું અહીંયા બેસી જા ને તું અહીંયા, એ બધાની અંદર બુદ્ધિ એટલી હોવી જોઈએ. કોઈ કહે અને હું કરું એવું નથી. મને એટલી ખબર પડવી જોઈએ કે ત્યાં જઈ અને શાંત બેસી જવાનું. ચાલતા થાવ તોય એટલો અવાજ કરો કે બધાય આપણા સામું જોવા લાગે, એવું આચરણ ન કરવું જોઈએ. શાંત રહેવાનું. જે વાહનની અંદર તમે ગયા છો, શાંતિથી તેની અંદર બેસી જવાનું. એ આપણી અંદરો અંદર પરસ્પર વાતોથી આપણી તો ચાલો ઘટી જ ગઈ એમ માનું, પણ મારા રાજ્યની શું? કે આ બધા સુંદર સાથ આવા, એટલે એ આપણે વિચારવું જોઈએ. સુંદર સાચી અવાજ નહીં કરવાનો, બોલવાનું નહીં. ત્યાં પારાયણ સાયલેન્ટની અંદર વંચાતી હોય અને આપણે જઈ અને રાહ જોતા હોય કે મહિલા મંડળ આવશે, અને આપણે જઈ અને ધબધબાટી બોલાવી દઈએ, અવાજ કરવા લાગીએ, સારું ન લાગે. આ રહેણીની વાત છે. ઇન્દ્રાવતી કહે છે આચરણથી બતાવો, રહીને મૌન રહી અને બતાવો. જે કામ કરવું હોય એ અંદરથી નામ જાપ ચાલુ હોય, મુખ બંધ રાખીને નથી થતું, થાય છે. એ જ પ્યોર આત્માનું લક્ષણ છે. પછી ઇન્દ્રાવતી કહે હુકમ આએ રહેની કે કેની કછુએ નાહે, જોશ ઈસક હક મિલાવહી સો ફેલ હાલ કે માહે. ધામ ધણીના આદેશનું એટલે કે એના કથનનું એ જ કારણ છે, રાજ્યને કહેવાનું એ જ કારણ છે કે આચરણ સમક્ષ કથનનું કોઈ મહત્વ નથી. હું ગમે એટલું કહું તમને, પણ મારી અંદર જ આચરણ ન હોય તો હું ગમે એટલા વર્ષો સુધી તમને સમજાવું ને, એનું કોઈ મહત્વ નથી. હું મારી જ વાત કરું, બીજાનું શું કામ કહું? મારી જ વાત કરું કે ગમે એટલા વર્ષોથી હું મોટા મોટા દાવો લઈને ફરતી હોય કે હું ચર્ચા કરું ને હું જાગણી કરું, પણ મારી અંદર આચરણ ન હોય ને તો મારા આ કથનનું કોઈ મહત્વ જ નથી. એમાં એકને સમજવાનું છે. કોઈ મહત્વ ઝીરો છે. પહેલા આચરણ હોવું જોઈએ. પછી કહેની કછુએ નાહી, ત્યાં કાંઈ કથનનું મહત્વ નથી. જોશ ઈસક હક મિલાવહી, સદ આચરણ અને શુદ્ધ મનોભાવ હોવાથી જ સો ફેલ હાલ કે માહે. પરમાત્મા તેમની અંદર આવેશ અને પ્રેમને
મેળવી દે છે. પરમાત્મા પોતે શુદ્ધ આચરણથી, સદ આચરણ અને શુદ્ધ વ્યવહારથી રાજજી મહારાજ, મારી વાત કરું છું, દ્રષ્ટાંત આપું છું ચોક્કસ, કે મારી વાત કરું છું કે મારું સદ આચરણ હોય, શુદ્ધ વ્યવહાર હોય, તો રાજજી મહારાજ ઈશક અને પ્રેમ અને જોશ ઓટોમેટિક આપી દે, બક્ષિસ આપી દે કે લ્યો હવે તમે આ કામ કરો. બાકી તો કહેવા વાળા તો દુનિયામાં ઘણા છે, કહે હુકમ આગે રહેનીય કે કહેની કછુએ નાહી, જોશ ઈશક હક મિલાવહી સો ફેલ હાલ કે માહી. આચરણમાં રહેવાની ખૂબ જરૂર છે. રાજજી મહારાજ ઓટોમેટિક બધી આ બક્ષિસ પ્રદાન કરે. જ્યારે શાંત પડી જાય ને, આપણે માગતા હોય આપણા પતિ પાસે કે દિવાળી આવે છે, શોપિંગ કરવી છે, 5,000 રૂપિયા આપજો. હવે જોજો તમે, એ આપશે તમને 5,000 રૂપિયા, એ તમે માગશો ને ત્યારે આપશે. અને પછી 1 વર્ષ એવી ટ્રાય મારજો કે તમે ચૂપચાપ ઘરના કામ કરતા હોય, હસતા હસતા તેના મા બાપ, દીકરા દીકરીને, તેના પરિવારને સંભાળતા હોય, અને દિવાળી આવે અને તમે 1 વર્ષ નહીં માગતા, શુદ્ધ વ્યવહાર 1 વર્ષ તમે રાખજો તેમના સગા વાલા સંબંધી સાથે, બધા જ સાથે, અને દિવાળી આવે અને તમે કાંઈ નહીં માગતા, તમને સામેથી આપશે. હવે તમે માગો ત્યારે આપે એમાં તમને સંતોષ છે કે સામેથી આપે એમાં તમને સંતોષ છે, એમાં તમને આનંદ છે? એ ક્યારેક વિચાર કરજો. એમ આપણે કહેતા જ હોય કે તારતમ તારતમ. હા, હજી હું એક વાત તમને કહી દઉં કે એક દ્રષ્ટાંતથી સમજાવું છું, તમને સમજી જશો કે દીકરો 1 હોય કે 2 હોય, એ દીકરો આપણા કહ્યામાં ન હોય, મા બાપના કહ્યામાં ન હોય, અને બહાર જઈ અને મા બાપના વખાણ કરતો હોય, મારા પિતાશ્રી આવા, મારા માતૃશ્રી આવા, 2 મોટે સમાજ સામે વખાણ કરતો હોય, અને ઘરમાં આવી અને મા બાપની એક વાત માનતો ન હોય, તો એ મા બાપને દીકરો ગમતો હોય? સાચું કહેજો, બિલકુલ નહીં ગમે. એમ આપણે વખાણ કરીએ કે મારા ગુરુજી આવા, મને કાંઈ ખબર નહોતી, મને ગુરુજીએ આમ કર્યું, ગુરુજી આવા, ગુરુજીએ ઉપદેશ આપ્યો, ગુરુજીની તમે તારીફ કરી દીધી, બહુ સારી વાત છે સમાજની સામે, સુંદર સાથની સામે, પણ ગુરુજી કહે છે એમ તમે કરો છો? ગુરુજીને જે ગમે છે એવું તમે વ્યવહાર કરો છો? તો ગુરુજીના વખાણ કરો, તો ગુરુજી ખુશ થાય. એ વાત ચોટ લાગે એવી છે, અને દુઃખ લાગે તો ભલે લાગે, પણ હું તમને એક આ તમારા દીકરાના માધ્યમથી, દ્રષ્ટાંતથી સમજાવું છું કે તમારા વખાણ દીકરો સમાજમાં કરે, તમારું કયું નથી કરતો તો તમને નથી ગમતો. એમ ગુરુજીના તમે સમાજમાં વખાણ કરો કે કાંઈ ખબર પડતી નહોતી ને આ કર્યું ગુરુજીએ ને આ કર્યું ને આમ સમજાવ્યું ને આમ સમજાવ્યું ને સમયનું બલિદાન, એ તો એની ગુરુજી તો એ કરવા જ આવ્યા છે સંસારમાં, સમાજનો ઉદ્ધાર કરવા જ આવ્યા છે, અને એ તો એ કરશે જ. અનંત જીવોનું કલ્યાણ કરવા માટે જ ગુરુ નામનું તત્વ આ સંસારમાં આવ્યું છે. પણ તમે ગુરુના કહ્યામાં કેટલા રહ્યા એ જોવાનું છે સુંદર સાજી, કે ગુરુજીને, સદગુરુને ગમે, ગુરુજીને ગમે એવું તમે કયું કામ કર્યું એ જોવાનું છે. એની આજ્ઞામાં રહ્યા, એને ગમે એવું તમે કર્યું તો તમે તારીફ કરી શકો, નહીતર એ શબ્દાતીત છે. સદગુરુની તારીફ કરવા માટે મારા પાસે, હું કહું છું, શબ્દ નથી. કદાચ આ ચામડીના, આ ચર્મના, આમાંથી તમે એની જુત્તી બનાવી અને એને પહેરાવો ને તોય તમે એના ઋણમાંથી મુક્ત ન થઈ શકો. એ વાતને ધ્યાન રાખી લેજો, તો પણ એના ઋણમાંથી મુક્ત ન. એટલા અહેસાન છે કે એક અબુદ્ધ જીવમાંથી આજે ચાલતી કરી
પણ એ કહેવાનું ન હોય, એ ચાલવાનું હોય. અને એના પગલે ચાલશું ને એટલે એના જેવા જ બનશું. એટલું રહેન જોશે, એટલું સહેન જોશે, રહેની જોશે, સહેની જોશે, કરની જોશે, કથની જોશે. અને કરની ને કથની કહીએ છીએ એ પ્રમાણે રહેની સામે જોશે, ત્યારે જ એ ખુશ થશે. બાકી તો મેં સમાજની વચ્ચે શબ્દ કહી દીધા એટલે શું એ ખુશ ના? એને બિલકુલ ગમે નહીં. એ શબ્દાતીત છે, શબ્દાતીત છે. શબ્દ ન આવે મુખમાં એ આ ગંદી જુબાનથી. એ પણ ખૂબ ધ્યાન રાખવાનું કે આપણો દીકરો આપણા કહ્યામાં ન હોય અને સમાજ અને પરિવાર સામે આપણી તારીફ કરતો હોય કે મારા માતૃશ્રી આવા, પિતૃશ્રી આવા, ખૂબ વખાણ કરતો હોય સમાજમાં મોટા મોટા, અને ઘરમાં મા બાપની એક વાત ન માનતો હોય તો દીકરો ન ગમતો હોય આપણને, તો આપણે ગુરુજીને ગમતા હોય. છતાં એ તો મહેરના સાગર છે, એને બધા જ ગમે, એ બધી જ આત્માઓને સમાવી લે. એ કોઈ કોઈની વાત ન કરે. પણ આવી તારીફ સમાજ અને પરિવાર સામે કરતા પહેલા આપણે 100 વખત વિચારવાનું કે જે હું કહું છું એ કરું છું. અહીંયા રહેણીની વાત આવી ને એટલે કહું છું, નહીતર ન કહું. આ વાત ખિસ્સાના શબ્દ નથી. ઇન્દ્રાવતીએ કીધું, કહે હુકમ આગે રહેની કે કહેની કછુએ નહીં. રાજ્યના હુકમ સમક્ષ તમે ભલે વર્ષોથી તમે કરતા હોય, પણ આ કથન જ માત્ર રહી જાય. આચરણ વગર કથનનું કોઈ મહત્વ નથી. ઇન્દ્રાવતી કહે છે આચરણ શુદ્ધ વ્યવહાર વગર કથનનું કોઈ મહત્વ નથી. અને જો તમે સદ આચરણ અને શુદ્ધ વ્યવહાર રાખશો, ઇન્દ્રાવતી કહે છે, તો રાજ્યનો ઈશ્ક અને પ્રેમ અને જોશ ને આવેશ રાજ્ય એમ જ તમને બક્ષિસ કરી દેશે. એમ જ. પછી ત્યાં તમે સદગુરુ બોલતા હોય કે એનો શિષ્ય બોલતો હોય, એમાં કાંઈ ફરક પડે નહીં. એમ જ રાજ્ય તમને સદગુરુ જ બક્ષિસ કરી દે કે જાઓ હવે કરો, હું તમારી અંદર છું. અને એને અંદર રાખી અને ડગલું ભર્યું એ જોવાનું છે. રોમ રોમ નખસિક કઈ કોટ અવગુણ મેરે, એટલા અવગુણ ભરેલા છે. અને એ પરમ તત્વ આપણી અંદર કેમ સમાય? પણ એક એક અવગુણ ને એક એક દુર્ગુણ ને બહાર ફેંકી અને શુદ્ધ આચરણ અને સદ વ્યવહાર રાખશું તો સદગુરુની બેઠક હર પલ આની અંદર છે. એની તારીફ ન કરવી. ખુદ સદગુરુ જ બોલતા હોય તો એ પોતાની તારીફ કરે? એ તો આપણે વિચારી લઈએ સુંદરસાદજી કે શું હું બોલું છું? ના, મારા ગુરુજી બોલે છે, નથી બોલતી. એની બેઠક છે આની અંદર. પણ એ બેઠક ક્યારે થઈ? કે જ્યારે શુદ્ધ આચરણ સદ વ્યવહાર સુંદર સાથમાં થયો ત્યારે આ બેઠક થાય. કહેવાનું ન હોય પણ આ વાણીમાં છે, આ ખિસ્સાના શબ્દ નથી. દુનિયા કહેની કહેત હે સો ડૂબત મેં સાગર. સંસારના જીવ માત્ર કથન જ કરે છે, કહેવામાં જ છે. માત્ર કહેવામાં હોય એ માનજો એ સંસારી જીવ છે. અને જે રહેવામાં હોય એ પરમધામની બ્રહ્મપ્રિયા છે. કે દુનિયા કહેની કહેત હવે સો ડૂબત મેં સાગર. કે સંસારના જીવ માત્ર કથન પૂરતા જ છે, કથન જ કરે છે. તેથી અહમ ભાવના કારણે તે આ ભવસાગરની અંદર ડૂબી જાય છે. અહંકાર છૂટતો નથી. એને એમ થાય છે કે હું કરું છું, મારી અવાજ કેવો, મારી સ્પીચ કેવી, મારી બોલી કેવી, હું પ્રભાવ પાડી દઉં. પ્રભાવ તો એક વખત પાડી જ દ્યો તમે, પણ પ્રભાવ પાડવા કરતા જ્યારે મારો સ્વભાવ બદલે ને, મને ગમે એવો સ્વભાવ થાય તો જ સામેને ગમે. સુંદરસાજી આ કહેનીની, આ પ્રકરણ આખું કહેનીનું, કથનીનું અને રહેનીનું છે. એટલે ઇન્દ્રાવતી આપણને સમજાવે છે કે દુનિયા કહેની કહત હે સો ડૂબત મેં સાગર. દુનિયાવાળા તો માત્ર કથન પૂરતા જ છે. અને અહમ ભાવના કારણે તે ભવસાગરની અંદર ડૂબી જાય છે, તે તરતા નથી. મેં લહેર મેન સમાન કે પર્વત સમાન બનેલા. અહમ ભાવના તરંગોથી બહાર નીકળીને
કોઈ પણ વ્યક્તિ અખંડ ઘરને પ્રાપ્ત કરી શકતા નથી. મારી પર્સનાલિટી કેવી, મારી સ્પીચ કેવી, મારો અવાજ કેવો, હું બધાને દબાવી દઉં, હું બધાને દંગ કરી દઉં, ત્યાં રાજજી કોઈ દિવસ આવતા નથી. આ ભવસાગરમાં એ ડૂબેલા રહે છે. એ જીવ સંસારી છે, સંસારના એ જીવ છે. ઇન્દ્રાવતી આ ચોપાઈ ને હું 3 વખત બોલીશ, તમે જોજો ઇન્દ્રાવતીએ શું કીધું. દુનિયા કહેની કહત હૈ સો ડૂબત મેં સાગર. દુનિયાવાળા માત્ર કથન પૂરતા જ છે, ને જે કથન પૂરતા હોય, વ્યવહાર ન હોય, બિલકુલ શુદ્ધ આચરણ સદવ્યવહાર ન હોય, એ દુનિયાવાળા જ હોય, સંસારી જ હોય. સો ડૂબત મેં સાગરે, ભવસાગરની અંદર ડૂબી જાય, તરે નહીં, પોતે પણ ડૂબે અને એને ફોલો કરતા હોય ને એ બીજાને પણ ડૂબાડે. કૂપ પડે શિષ્ય અંધેરી, કૂવામાં પડે. મેં લહેરે મેર સમાન મેં, આ પર્વત જેવા પર્વત સમાન અહંકારમાંથી તે બહાર નીકળી શકતા નથી. અને કોઈ પણ વ્યક્તિ અખંડ ઘરને પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ નિકષ ન પાવે બક્કા ઘર, એ અખંડ ઘરને પ્રાપ્ત કરી શકતા નથી. કેવા લોકો? જેની અંદર અહંકાર ભરેલો છે કે હું કાંઈક છું, એવો અહંકાર ભરેલો છે, એ કોઈ દિવસ નીકળી શકતા નથી. એ ખેલ મોહરો કથ કથ ગયે જલે ખુદી બે ખબ. આપણે રાવણનું જ લઈ લ્યો ને. રાવણ ચતુર્વેદી બ્રાહ્મણ, ત્રિલોકમાં ચતુર્વેદી, 4 વેદોનો જ્ઞાતા રાવણ, 4 વેદ એને કંઠસ્થ, 4 વેદ કંઠસ્થ. કેમ અવાજ નથી આવતો ભાઈ? અવાજ બંધ થઈ ગયો. 4 વેદ એને કંઠસ્થ. અને અભિમાન કેટલું! કેમની સામે તે ગયો? કેમની સામે તે? ભગવાન વિષ્ણુની સામે, રામની સામે ગયો. અને એને કામ શું કર્યું? ન કરવાનું કર્યું. પણ એ પૂર્વ જન્મનું હતું. રાવણની એ જ્ઞાન કાંઈ કામ આવ્યું? ચતુર્વેદી બ્રાહ્મણ, પણ રાવણનું એ જ્ઞાન કાંઈ કામ આવ્યું? મોટો જ્ઞાની, ઈચ્છા મૃત્યુનું વરદાન. અને એ રાવણ પાસે કાંઈ કામ આવ્યું? રાવણને એનું જ્ઞાન કાંઈ કામ ન આવ્યું. કારણ કે જ્ઞાન માત્ર કથનીમાં ન હોય, કહેનીમાં ન હોય, રહેનીમાં પણ હોવું જોઈએ, વ્યવહારમાં પણ હોવું જોઈએ. એટલે ઇન્દ્રાવતી કહે એ ખેલ મોહરે કથ કથ ગયે સો જલે ખુદી બે ખબર. આપ લહેરે માહે અપની ગોતે ખાત ફેર ફેર. કે આ ખેલના રમકડા સમાન સંસારના જીવ માત્ર કથન કરી કરીને જ ચાલ્યા જાય છે. વ્યવહારમાં કોઈ મુકતું નથી. બધા જ કથન કરી કરીને ચાલ્યા જાય છે. વ્યવહારમાં કોઈ મુકતું નથી. જેની પાસે આ સચોટ જ્ઞાન નથી એ કરે છે. આપણી પાસે તો તારતમ છે. અને ઇન્દ્રાવતી તારતમની અંદર ચેતાવે પણ છે, ચેતાવે પણ છે. જયશ્રીબેન, તમારા ફોનમાં કંઈક પ્રોબ્લેમ હશે, બધાને અવાજ આવે છે. ચેતાવે પણ છે તારતમથી કે તમે વ્યવહારમાં આવો, તમે રહેણીમાં આવો. અને જો સમજ્યા પછી, જાગ્યા પછી પણ આ ભૂલ કરી, જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોસ, जब जागी हकील में तब बहुत सीरा अफसोस, जब लग नहीं जाग. જ્યાં સુધી મને ખબર નહોતી, હું જાગ્રત નહોતી થઈ, ત્યાં સુધી મારે એક એક અવગુણ માફ કર્યા રાજજી મહારાજે. પણ હું જાગી ગઈ, અને જાગ્યા પછી જબ જાગી હક ઇલ્મે, રાજ્યના જ્ઞાનથી, રાજ્યના સંદેશથી, ઉપદેશથી, આદેશથી મને ખબર પડી ગઈ વાણીની એક એક વાત કે હવે આ જ્ઞાનને વ્યવહારમાં મૂકવાનું છે, રહેણીમાં મૂકવાનું છે. અને છતાં હું ભૂલ કરું તો રાજજી કહે છે તબ બહુત સિર અફસોસ, મને ત્યારે અફસોસ થાય છે.
કે આટલું આટલું કહેવા છતાં, આટલું આટલું તું સમજી જવા છતાં હજી તો જ્ઞાન અને વ્યવહારમાં મુક્તિ નથી, આચરણમાં મુક્તિ નથી, રહેણીમાં આવતું નથી, ત્યારે ખૂબ એને રાજ્યને દુઃખ થાય છે. અને પછી ઇન્દ્રાવતી કહે છે, આપ લહેરે માહે અપની ગોતે ખાત ફેર ફેર, કે પોતાના અહંભાવમાં જ સળગતા રહી ગયા, પોતાના અહંભાવમાં સળગતા બધા જ રહી ગયા. જ્ઞાન તો ખૂબ છે રાવણની જેમ, પણ અહંકાર એક પર્વત જેવો છે કે જે તમને નમવા દેતો નથી. પર્વત અડગ રહે, તમે જોજો ક્યારે નમશે. એમ અહંકાર એક પર્વતની સમાન છે, એ તમને નમવા દેતો નથી. અને પછી કહે છે, આપ લહેરે માહે અપની ગોતે ખાત ફેર ફેર, કે ખરેખર પોતાના અહંભાવના તરંગોમાં જ તેઓ વારંવાર ગોથા ખાતા રહે છે. એક વખત તમે ભમરી કે લહેરના આવી ગયા મોજાની અંદર તો તમે પછી નીકળી ન શકો. દરિયામાં તમે તણાઈ જાઓ, કદાચ તમારો પગ જતો રહ્યો અને મોટી લહેર આવી અને મોજાની અંદર તમે ઉછળી ગયા, પછી ગમે એટલી કોશિશ કરો ત્યાં તમે બીજા મોજામાં પકડાઓ, ત્રીજા મોજામાં પકડાઓ, ચોથા મોજામાં, એમ લહેર પછી લહેર તમને ક્યાંય ની ક્યાંય તાણીને લઈ જાય. એમ અહંકાર રહે તો કામ, ક્રોધ, લોભ, મોહ આ શરીરની અંદર પણ પર્વત જેવા અહંકાર રહે છે, એ તમને ક્યાંય ના ક્યાંય લઈ જાય. એટલે પ્રાર્થના કરવાની રાજજીને કે અમે તો તમારા એક રમકડા છીએ, કે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ બનીને માલ્યા રે. રાખના રમકડા, એક રાજજી હું તમારું ખીલોનું છું, જેવું તમે નચાવશો એવું નાચીશ, પણ તમારું જ્ઞાન આવ્યા પછી હું સાવધાન થઈ જાઈશ, હું સાવચેત થઈ જાઈશ. જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોષ, જબ જાગી હક ઇલ્મે તબ બહુત સિર અફસોસ. જ્યાં સુધી જાગી નહોતી ને ત્યાં સુધી રાજજી બધા જ ગુના માફ કરતા હતા. બધી જ અવસ્થાઓમાં, તમારી નીંદ અવસ્થા, સ્વપ્ન અવસ્થા, જાગ્રત અવસ્થામાં તમે જે જે કાર્ય કર્યું છે અજ્ઞાનતાની અંદર, તો રાજજી ખુશ હતા. કાંઈ વાંધો નહીં, એની સુધી તારતમ પહોંચ્યું નથી એટલે આવું વર્તન કરે છે. જબ જાગી હક ઇલ્મે, તારતમ પહોંચ્યા પછી પણ આવું વર્તન કરે તો રાજજી કેટલા દુઃખી થાય. જબ જાગી હક ઇલ્મે તબ બહુત સિર અફસોસ. મારા જ્ઞાનથી તે વાણી ખોલીને બેઠી, તે તારતમ લઈ લીધો, તું બધાને કહેવા લાગી, તું મારો સંદેશને સમજી ગઈ, મારા આદેશને સમજી ગઈ, મારા ઉપદેશને સમજી ગઈ, અને હજુ તું આવીને આવી ભૂલ દોહરાવે છે તો એ મને દુઃખની વાત છે. રાજજી કહે છે કે બહુ મોટા દુઃખની વાત છે. તો રાજજીને આપણે દુઃખી કરવાના આપણા વ્યવહારથી રાજજી ખુશ થશે. કારણ કે વતન થે પીયુ પ્યારિયા, આયા માહે લેલ, ઇસી રાત કે બીચ में करने को शेर. પરમ ધામથી રાજજી પીયુ પ્યારિયા, રાજજી શ્યામાજીને બ્રહ્મપ્રિયાઓ, આયા માહે લેલ, લેલ એટલે મૃત્યુલોકમાં આવ્યા, ઇસી રાત કે બીચ में, એક રાત માટે શેર કરવા આવ્યા છે. એક રાતમાં ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો. તાકે તીન તકરાર ભયે સો ભયે તીનો ઈંડ, તાકી વિતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. એક રાત્રિની અંદર 3 બ્રહ્માંડ વીતી ગયા. કાલ માયા બ્રહ્માંડ, યોગ માયા બ્રહ્માંડ, પ્રતિબિંબ કાલ માયા બ્રહ્માંડ અત્યારે ચાલુ છે. એમાં વ્રજની લીલા, રાસની કાલમાયા બ્રહ્માંડમાં વ્રજની લીલા 11 વર્ષ 52 દિવસ, યોગમાયા બ્રહ્માંડમાં એક મહારાત્રિ રાસ લીલા, અને આ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર અનલિમિટ સમય. જ્યાં સુધી આ જ્ઞાન વ્યવહારમાં ન આવે ત્યાં સુધી અનલિમિટેડ સમય રાજજી મહારાજે રાત્રિને લંબાવી દીધી.
ક્યાં સુધી આ રાત્રિને લંબાવી છે એ મને ને તમને ખબર નથી. આ છઠ્ઠા દિવસની લીલા સુંદર સાથને જગવશે. હવે અવતાર ધારણ કરીને કોઈ નહીં આવે. આખરી ઇલમ છે. સદગુરુ મહારાજ અને અમારા પ્રાણનાથજી મહારાજ 120 વર્ષની જાગણી લીલા કરી અને આ વાણીની અંદર સમાહિત થયા. હવે સુંદર સાથને જગાવશે. છઠ્ઠા દિવસની લીલામાં, ચોથા દિવસની લીલામાં સદગુરુ મહારાજે જગાડ્યા. 313 આત્મા જ જાગી રાત્રિની લીલા હતી. પાંચમા દિવસની લીલામાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પોકાર કરીને જગાડ્યા. અને હવે છઠ્ઠો દિવસ મોમીનોનો છે. છઠ્ઠા દિવસમાં સુંદર સાથને જગાડશે. હવે કોઈ અવતારની રાહ જોતા હોય તો ભૂલી જજો, એ અવતાર આ વાણીની અંદર સમાહિત થઈ ગયો છે. આખરી ઇલમ છે, આખરી સંવિધાન છે. માનવું હોય તો સમયસર માની લેજો કે જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોષ, જબ જાગી હક ઇલ્મે તબ બહુત સિર અફસોસ. જાગ્યા નહોતા ત્યાં સુધી બધા જ ગુના માફ હતા, પણ જાગી ગયા પછી રાજજીને દુઃખ થાય એવું વર્તન કરવાનું નથી. સુંદર સાજી, આપણે આનંદ કુળના આનંદ વતની આયો. પરમધામમાં શું છે? પરમધામમાં દુઃખ છે, પરમધામમાં ઈર્ષા છે, અહંકાર છે, મોહ છે, કાંઈ છે? ત્યાંથી જ આપણે આવ્યા, પણ આ મસાલા સંસારમાં આવીને ભરાઈ ગયા ને, ભરાઈ જવાના હતા. એટલે જ રાજજી પરમધામથી ઈશ્ક અને ઇલમ લઈ અને આવ્યા. અને એ ઈશ્ક અને ઇલમ આજે ખુદ અંદર બેસી અને કહેવડાવી રહ્યા છે, શ્રવણ કરાવી રહ્યા છે. તો કેટલી મોટી કૃપા છે કે જાગણી બ્રહ્માંડમાં હવે લીલા લેર છે ને. આપણી સમક્ષ તારતમ છે. તારતમના સહારે છીએ આપણે એવું નથી કે આપણે નિરાધાર છીએ તો આપણે દુઃખી થઈએ. આવો સમય અધિક થઈ ગયો. મળશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય.